टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. મિત્ર, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 22 જૂન 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો જેઠ વદ 12 આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર ભરણી બની રહ્યું છે. યોગની વાત કરીએ તો શુક્રમાં આજે યોગ જોવા મળી રહ્યો છે. આજનું કરણ છે કૌલવ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે, જે રાત્રે 11 કલાક અને 3 મિનિટ સુધી, અર્થાત રાત્રે 11:03 સુધીમાં જે કોઈ પણ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ નીતાવ રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 5 કલાક 55 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 28 મિનિટ થશે. વાત કરીએ અભિજીત મુહૂર્તની. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી છે. આ મુહૂર્તમાં કરેલા તમામ કાર્યોમાં શુભતા, વિજયશ્રી કે લાભ મળતો હોય છે. ત્યારબાદ વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક 57 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક 51 મિનિટ સુધી છે. આ સમયાવધિમાં કરેલા તમામ કાર્યોમાં લાભ અને વિજય મળવાની સંભાવનાઓ પ્રબળ થઈ જતી હોય છે. આજે રાહુ કાલમ, જેને અશુભ સમય કહેવાય છે, તેનો સમય સાંજે 5 કલાક 48 મિનિટથી સૂર્યાસ્ત અર્થાત 7 કલાક 28 મિનિટ સુધીનો રહેશે. આજે ભાગવત એકાદશી પણ છે, અર્થાત ભાગવત એકાદશી. જે લોકો વૈષ્ણવ છે એ લોકોને આજે એકાદશીનું વ્રત રહેશે. આજે ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે. સાંજે 5:38થી પ્રારંભ કરી રાત્રિના 25 કલાક અને 21 મિનિટ, એટલે રાત્રે લગભગ 1 કલાક ને 21 મિનિટ સુધી આ યોગ બનવાનો છે. ટૂંકમાં આજના દિવસના યોગો શુભ અને મંગલકારી છે. આ છે આજના દિવસના શુભાશુભ યોગો. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. આજે ઉર્જા અને આયોજનને યોગ્ય દિશામાં લગાવવું જરૂરી છે. તમારી જે મહેનત છે નિરર્થક ન જાય, એના માટે સમજી વિચારી યોગ્ય દિશામાં મહેનત કરશો તો લાભ સારો જોવા મળશે. આજે મૂંઝવણમાં હો ત્યારે કોઈ નિર્ણય ન લેવો. પરિસ્થિતિ આજે બનશે મૂંઝાવાની, તો ત્યારે કોઈ નિર્ણય ન લેવો હિતાવ રહેશે. બાળકના ભવિષ્યને લગતી સમસ્યાઓનું સમાધાન આજે થઈ શકે એમ છે. આજે તમને મોટા ભાઈ અને પિતા તરફથી લાભ અને સહયોગ મળતો પણ જોવા મળશે. તો એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલ કરતા છે.
ઉપાયની વાત કરીએ તો આજના દિવસે શુભ રંગ આપના માટે કેસરી રહેશે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરશું? આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે દિવસ લાભ કરતા છે, ફાયદાકારક છે. આજે સમજી વિચારીને લીધેલ નિર્ણયથી નફો મેળવી શકાશે. જો લાભ જોઈતો હશે તો નિર્ણય યોગ્ય સમજી વિચારી લીધો હશે તો લાભ એ કાર્યમાં મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ આજનો દિવસ તમારા માટે અનુકૂળ થતો જોવા મળી રહ્યો, સુખદ છે. આજે તમને તમારા મામા અને નાની તરફથી કોઈ વિશેષ લાભ, વિશેષ ફાયદો થતો જોવા મળશે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યા છે તો એમાં રાહતના સમાચાર આજે મળી શકે એમ છે. એકંદરે દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે આછો પીળો રંગ. ઉપાય શું કરશું? આજના દિવસે દેવ મંદિર, શિવાલયમાં દર્શન કરવા લાભ કરતા રહેશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે માનસિક બેચેનીનો અનુભવ થઈ શકે છે. આજે તમારે આર્થિક બાબતોમાં ખૂબ જ સંયમ રાખવો હિતાવે છે. આજે તમને ભાઈઓ તરફથી સહયોગ મળવાના યોગો છે. તો અપેક્ષિત નફો અને સફળતા ન મળવાને કારણે ક્યાંક નિરાશા પણ આપની અંદર જોવા મળી શકે. આજે બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી તમને સકારાત્મક પરિણામ, તમારી અંદર ચેન્જીસ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજે હનુમાનજી મહારાજની આરાધના હિતાવ રહેશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો ડ અને હ. આવા જાતકો માટે આજે ભાગ્યોદય કરતા દિવસ છે, જેના કારણે લાભ તમને મળશે અને સફળતા પણ કાર્યમાં મળશે. આજે જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના આરોગ્યનો લાભ છે, એમના સ્વાસ્થ્યમાં સુધારના યોગો બની રહ્યા છે. આજે તમારું બાળક કોઈ સારું કામ કરશે જેનાથી તમને ખુશીનો અનુભવ થશે, આનંદની અનુભૂતિ થશે. આજે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધતો જોવા મળે. જો રાજકીય ક્ષેત્ર સાથે સંલગ્ન છો તો તમારો પ્રભાવ અવશ્ય વધશે. તમારું મનપસંદ આજે ભોજન મેળવીને તમને વધારે ખુશી થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે મહાકાલીના દર્શન કરવા અથવા શક્તિના દર્શન કરવા હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યાપારમાં આજે લાભ મળવાની સંભાવનાઓ પ્રબળ છે. આજે અધિકારીઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહન મળતું પણ જોવા મળી રહ્યું છે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ બનેલો રહેશે, એટલે પારિવારિક એકતા અને પારિવારિક સુખાકારીવાળો દિવસ રહેવાનો છે. આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં રુચિ લઈ શકો, ધાર્મિક કાર્યો આજે આગળ પડીને કરશો એ પ્રકારના ગ્રહમાન છે. મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓને આજે વિશેષ લાભના યોગો છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ સિલ્વર, ચાંદી જેવો રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય છે આજના દિવસે કાલી સ્તવંતી મહાકાલીની આરાધના કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા કામ અને વ્યવસાય માટે લાભ કરતા થતો જોવા મળી રહ્યો છે. આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે. આજે કોઈ નવી યોજના ઉપર તમે કામ શરૂ કરવું છે તો દિવસ સારો છે.
કલા સાથે જોડાયેલા લોકોનો આજે પ્રભાવ વધશે. આજે લાભના યોગો છે. વિદ્યાર્થીઓ પણ શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે. એટલે એકંદરે કન્યા રાશિ માટે દિવસ અનુકૂળ છે, શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પર્પલ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, લાભ કરતા નીવડશે. ઉપાય: આજના દિવસે દેવ મંદિરમાં સેવા આપવી હિતાવ રહેશે. જી. તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ પ્રગતિકારક સાબિત થશે. આજે તમને અચાનક લાભ મળવાના યોગો છે જે તમારું મન ખુશ કરી શકશે. આજે તમે ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ, એ તત્વ કે વ્યક્તિ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ એનાયત કરવામાં આવી શકે, નવી જવાબદારી સોંપવામાં આવી શકે, નવી જવાબદારી તમારે નિભાવવાની રહેશે. આજે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારાથી ઈર્ષાવશ વધુ નારાજ થતા જોવા મળશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે લાલ બની રહ્યો છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય છે આજે લાલ ચંદનનું તિલક કરવું લાભ કરતા રહેશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ તમારા કહેવાય છે કે આપને ધ્યાન આપવાની જરૂર છે. તમામ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમે તમારા કામ પર ફોકસ નહીં રહો તો આજે કામ બગડવાની સંભાવનાઓ છે. જે તક છે, ઓપોર્ચ્યુનિટીઝ છે, એ હાથમાંથી છૂટી જશે. એટલે તક પકડવા માટે યોગ્ય સમયની, યોગ્ય તકની ઉપર ધ્યાન આપવાની જરૂર રહેશે. આજે તમને ઘણા સ્ત્રોતથી, ઘણા માર્ગથી ધન લાભના યોગો છે. આજે તમને તમારે વ્યવસાયિક બાબતોમાં વધુ ઉર્જાથી કામ કરવું પડશે તો કામમાં વધારે શુભતા મેળવી શકશો. પ્રણય સંબંધો આજે ખુશાલ રહે પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા માટે સલાહ છે કે આજે બહારનું ખાવું ઓછું રાખજો, હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે તે પીચ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય: આજના દિવસે કુળદેવીની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે નકારાત્મક વિચારોનો ત્યાગ કરવો જોઈએ, એનાથી દૂર રહેવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. આજે મિત્ર વ્યવસાયમાં તમારી મદદ કરી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત, વધુ ફાયદાકારક થતી જોવા મળી રહી છે. આજે સાંજે માતાની તબિયત બગડવાની સ્થિતિ છે તો શક્ય હોય તો સાંજનો સમય તમારી જનની પાસે વિતાવો હિતાવ રહેશે. આજે તમારે વિવાદમાં પરિસ્થિતિઓમાં બચવાની જરૂર છે. વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચશો તો દિવસ અનુકૂળ છે, અન્યથા મન બેચેન થઈ શકે છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ પીળો રહેવાનો છે. ઉપાય છે આજના દિવસે તમારા ગુરુ મહારાજ, વડીલોના આશીર્વાદ લેવા તમારા માટે લાભ કરતા નીવડશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી.
મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે, લાભ કરતા રહેશે. આજે તમારા પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરવાનો તમને મોકો, અવસર મળતો જોવા મળી રહ્યો છે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર આજે પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. આજે શિક્ષણ ક્ષેત્રે તમારું પ્રદર્શન સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે તમારી વાણીમાં થોડી નરમાશ જાળવી રાખવી જોઈશે. મીઠી વાણીના કારણે સંબંધો સુધરે છે, તો મીઠી વાણી આજે તમારા કામ બનાવી શકે. નરમાશ, થોડીક વિવેક આજે જાળવવો હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય છે આજના દિવસે સંકટનાશન દુર્ગા સ્તોત્રનો પાઠ કરવો અથવા તો દુર્ગા બીજ મંત્રનો જાપ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે. આજે વ્યવસાયમાં, નોકરીમાં તમારો પ્રભાવ વધશે, તમારું વર્ચસ્વ વધતું જોવા મળશે. તમારા વધતા પ્રભાવને કારણે તમારા દુશ્મનો હાલ શાંત થઈ જશે. આજે તમને કાર્યસ્થળ પર કોઈ શુભ સમાચાર મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ ભાવના જળવાતી આજે જોવા મળી રહી છે. એટલે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે પર્પલ જાંબલી રહેવાનો છે. ઉપાય છે આજના દિવસે શિવ પંચાક્ષર મંત્રના જાપ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરી રાશિ ચક્રની આગળની રાશિ, અંતિમ રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બુદ્ધિ અને કૌશલ્યથી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં તમને સફળતા મળી શકે. એટલે દરેક સમસ્યા કે નાના મોટા કામને બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરીને સહેલ કરવા હિતાવ રહેશે. પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો વાણી ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. અનિયંત્રિત વાણી એ વિવાદને વધારે વકરી શકે છે. એટલે વિવાદને શાંત કરવા વાણીને સંતુલિત રાખવાની જરૂર રહેશે. આજે તમને રાજકીય અને સરકારી ક્ષેત્રના કામમાં પણ સફળતા મળવાના યોગો છે. તમને કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ પણ મળશે, જે તમારા માટે લાભ કરતા સાબિત થશે. આજે વેપારમાં નફો થશે, એટલે બિઝનેસની દ્રષ્ટિએ દિવસ લાભ કરતા જે શુભ છે. એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે છે બદામી. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે સૂર્ય વંદના, સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યને જળ ચડાવવું હિતાવ રહેશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 4 અને ભાગ્યાંક 1 છે. સૂર્ય રાહુનો આ યોગ બની રહ્યો છે. આજનો દિવસ ઉતાર ચઢાવવાળો, આળસવાળો થોડો બની શકે છે, થોડી સુસ્તી લાવવાળો બની શકે છે, થોડી બેચેનીનો ભાવ તમારી અંદર જોવા મળી શકે એ પ્રકારનો આજનો દિવસ રહેશે. સૂર્યવંદના આજે આપના માટે શુભ ઉપાય સાબિત થઈ શકે. તો સવારે સૂર્યને તાંબાના કળશમાં જલ લઈ અને અવશ્ય જળ અર્પણ કરવું હિતાવ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરી વિશેષ ઉપાયની. ભગવાન આદિત્યને, ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે, જે સૂર્ય તમારી કુંડલીમાં નબળો છે, સૂર્ય પીડિત છે અને સૂર્યની દશા કે અંતરદશા ચાલી રહી છે, અથવા સૂર્ય કુંડલીના 6ઠા, 8મા કે 12મા સ્થાનનો સ્વામી હોય, તો દર રવિવારના દિવસે ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરવા જોઈએ, જાપ કરવા જોઈએ. 11 માળા ગાયત્રી મંત્રનો જાપ કરી 1 માળા ઘી દ્વારા અગ્નિમાં, ગાયના છાણાના અગ્નિમાં એ આહુતિ આપવી જોઈએ. આમ કરવાથી લાભ અવશ્ય મળે છે.
તો આ પ્રયોગ અવશ્ય કરવો તમારા જીવનમાં સૂર્યને પ્રભાવી બનાવવા માટે. અને સૂર્યોદય પહેલાં ઉઠો તો સૌથી ઉત્તમ, અન્યથા સવારે સૂર્યોદયથી લઈને 1 કલાક મોટી સૂર્યવંદના કરવી મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ હિતાવહ રહેવાનો છે. નોંધી રાખો આજનો આ મહામંત્ર જે આપના માટે કલ્યાણકારી છે. મંત્ર છે ઓમ રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપત્તિ ભંજન સુખદાયક. રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ આજે જો કરવામાં આવે 11 વખત કે 21 વખત આ મંત્ર જાપ કરો કે 1 માળા જાપ કરો, આપની તમામ વિડંબનાઓ, તમામ મૂંઝવણો આજે દૂર થશે, કાર્યમાં સફળતા મળશે, મંગળકારી દિવસ બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.